નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એસપીજીના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યું સમર્થન, કહ્યું જ્ઞાતિના આધારે નહીં આર્થિક સ્થિતિના આધારે મળવું જોઈએ રિઝર્વેશન। ચીને તૈયાર કર્યું દુનિયાનું સૌથી શક્તિશાળી મેગ્નેટ, 10 કરોડ ડિગ્રી પર ઉત્પન્ન થશે અખૂટ ઉર્જા। સુપ્રીમ કોર્ટની શરતો સ્વીકાર્ય નથી, સીજેપીએ કહ્યું અમે જે કહ્યું તે થવું જ જોઈએ। રક્ષાબંધનથી મહિલાઓને દર મહિને મળશે ₹2500ની સહાય, કેબિનેટે લક્ષ્મી યોજનાને સરકારે આપી દીધી મંજૂરી। લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર હોબાળો મચ્યો, પ્રિયંકા ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, મહુવા મોઇત્રા સ્પીકર વચ્ચે તીખી તકરાર। જોહાર યુનિવર્સિટી સામે પ્રસ્તાવિત બુલડોઝર કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી, માયાવતીએ નિર્ણયનું કર્યું સ્વાગત। પીએમ મોદીએ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ 1 મહિનાનો પગાર દાનમાં આપી દેવાની જાહેરાત કરી। ટાટા ગ્રુપની શાનદાર જાહેરાત, રોકાણકારોને એક શેર પર મળશે ₹1,10,717નું બમ્પર ડિવિડન્ડ। કેબિનેટનો મોટો નિર્ણય, અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે આરસીસી રોડ। 48 કલાક બાદ મુશળધાર આફત, આઈએમડી દ્વારા ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી। કંગનાએ નવી પેઢીને ગટર શાપ કહી, લખ્યું ડ્રગ્સ દારૂ ઘણા સાથે સેક્સ માણવું એ તેમની સ્વતંત્રતા ગણાય છે। 30 જુલાઈથી મેઘરાજા ફરી મચાવશે જળતાંડવ, હવે શરૂ થશે વરસાદનો અત્યંત ભયાનક રાઉન્ડ, અંબાલાલ પટેલની કાળજુ કંપાવી દે તેવી આગાહી। બેંક ઓફ બરોડા ડેટા લીક, એક ઈમેલ એકાઉન્ટની ભૂલથી લાખો લોકોનો ડેટા ચોરાયો, ડાર્ક વેબ પર 1 TB ડેટા લીક થવાનો દાવો। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો આવતા પહેલા કરી એક મોટી કેવાયસીની વાત, નહીં કરો તો અટકી જશે ₹2000। ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય, નગરપાલિકામાં નવા રસ્તા હવે ફરજિયાત સિમેન્ટ કોન્ક્રીટના બનશે। શું ફરી રસ્તા પર ઉતરશે સીજેપી? સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશથી પાર્ટી ભડકી, દેશવ્યાપી આંદોલનની આપી ચેતવણી। લોકસભામાં વિરોધનો અંત, દેશના કરોડો યુવાનોના ભવિષ્ય માટે આખરે વિપક્ષ અને સરકાર એક મંચ પર આવી। નીટ વિરોધ, બિહાર આસામમાં વિરોધીઓ સામેના કેસ પાછા ખેંચ્યા છે, બંગાળમાં હજુ સુધી નિર્ણય આવ્યો નથી। E20 પેટ્રોલ વિવાદ, 31 જુલાઈએ ગાડી માર્ચ, 4 ઓગસ્ટે સંસદ કૂચનું એલાન। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી, 30 જુલાઈએ મતદાન, 2.19 લાખથી વધુ મતદારો ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। સરકારી તંત્રમાં બહાનાબાજીનો અંત, ઓપરેશન ગંગાજળ હેઠળ 3 મહિનામાં અધિકારીઓની જવાબદારીઓ થશે નક્કી। 8મા પગાર પંચ 3 મે 2027 સુધીમાં પગાર વધારા અંગેનો પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરી દેશે। ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 4 સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી। ક્લોક ઇટ ડેલુલુ ફોમો, પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન સંસદમાં જેન ઝી ભાષાનો પડઘો પડ્યો। 8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો, કોઈ પણ નિવૃત્ત કર્મચારીઓને નહીં મળે મોટી યોજનાનો લાભ। ઘરમાં ઘૂસીને વંચ ખતમ કરી દઈશું, રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપનારા બીજેપી એમએલએ યશપાલ સુવર્ણા સામે કોંગ્રેસ બની લાલઘૂમ। અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે વહેલી સવારે 4 વાગ્યે દીપડાની ચર્ચાનું સત્ય આવ્યું સામે। નામીબિયામાં હીરાની શોધ દરમિયાન મળ્યો 500 વર્ષ જૂનો પોર્ટુગીઝ જહાજનો અવશેષ। જો FIR પાછી ખેંચવામાં નહીં આવે તો અમે ફરીથી રસ્તા પર ઉતરીશું, સીજેપીની ચેતવણી બાદ મહારાષ્ટ્ર અને બંગાળ સરકારે મોટો નિર્ણય લીધો।
ખાંડ અંગે સરકારનો સૌથી મોટો નિર્ણય. વેપારીઓ હવે 4000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સંગ્રહ કરી શકશે નહીં. 1 ઓગસ્ટથી લાગુ થશે આ નિયમ. ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો. આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ. રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. સરકારી ગાડીઓના દુરુપયોગ પર રોક લગાવવા આજથી લાગુ થઈ વન ઓફિસર વન કાર નીતિ. ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે ગુજરાતના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ. પેપર લીક પર અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. એન્ટી પેપર લીક બિલ ચર્ચામાં. પ્રિયંકા ગાંધીના આરોપથી લોકસભામાં હંગામો. ભાજપે કર્યો વિરોધ. એઆઈ હવે માનવ નિયંત્રણની બહાર જઈ રહ્યું છે. સેટ જીપીટી બનાવનારી કંપનીના સીઈઓએ પહેલીવાર વ્યક્ત કરી મોટી ચિંતા. 1100થી વધુ નિષ્ણાતોએ સરકાર પાસે માંગી મદદ. રશિયન ઓઇલ ખરીદવાથી મળશે સજા. ભારત ચીન સહિત 5 દેશો સામે 100% ટેરિફની મંજૂરી આપતું બિલ યુએસ સેનેટમાં પાસ થયું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે વોરંટ જારી. 19 સપ્ટેમ્બર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ. લોકસભામાં રાહુલ ગાંધીના ઇડિયટ શબ્દથી મચ્યો હોબાળો. કિરણ રિજિજુએ આપી કડક ચેતવણી. શિક્ષણ પ્રણાલી પર પણ કર્યા ગંભીર આરોપો. અમેરિકા ઈરાન જંગમાં સામેલ થયો સાઉદી અરેબિયા. ઈરાકમાં આતંકી ઠેકાણાઓ પર ભીષણ એર સ્ટ્રાઇક ઝીકી દીધી. 75 વર્ષના વડાપ્રધાન અને તેમની સ્વર્ગસ્થ માતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ કેવા પ્રકારના વિદ્યાર્થીઓ છે? કંગના રનૌતે વિદ્યાર્થીઓ પર સાધ્યું નિશાન. ગુરુ પૂર્ણિમા પર્વ પર મંદિરે ગયેલા આમ આદમી પાર્ટી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત. પાયલ સાકરિયાના સરકાર પર આકરા પ્રહારો. દેશની સરહદે અડીખમ રહેતો જવાન બાપની કાયા સામે ભાંગી પડ્યો. આ વિડીયો જોઈને કરોડો આંખો રડી પડી. જેનજીને જનરેશન ગટર કહીને ફસાઈ કંગના રનૌત. હવે કોકરોચોએ આપ્યો જડબાતોડ જવાબ. મહેસૂલ વિભાગનો તાકીદનો પરિપત્ર. 3 વર્ષથી એક જ ટેબલ પર ફરજ બજાવતા કર્મીઓને અઠવાડિયામાં બદલવા હુકમ. કેન્દ્ર સરકારનો નવો ડ્રાફ્ટ. BS6 વાહનોનું PUC 3 વર્ષ ચાલશે. જૂના વાહનો માટે નિયમ કડક કરવામાં આવ્યા. પાક વીમા યોજના મજબૂત બનશે. બજેટમાં જલ્દી વળતર અને નુકસાનની યોગ્ય ગણતરીની જોગવાઈ. હવામાનથી થતા નુકસાનમાં ખેડૂતોને તાત્કાલિક રાહત મળશે. હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સિંચાઈ માટે વધુ ફંડ ફાળવણી કરવામાં આવી. પાણીની બચત સાથે પાક ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા. નકલી બીજ પર કડક કાયદો અમલમાં મુકાયો. નવું બીજ બિલ લાવવાની તૈયારીમાં સરકાર. નકલી બીજ વેચવા પર ₹30 લાખ દંડ અને 3 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક. ચેનલને જરૂરથી કરી દીજો સબસ્ક્રાઈબ.